છે અદાણીને આપી દેવામાં આવ્યા છે અને સૌથી મોટા પ્રમાણનું ડ્રગ્સ એ બંદરની અંદરથી કંડલા પોર્ટ કે ત્યારે પોર્ટની અંદર જ આવતું હોય છે. એટલે સૌથી મોટું આ જે ચાલ્યું છે આની અંદર મોટી માછલીઓને પકડવી જરૂરી છે કે આ સરકાર ખોટા દેખાડા કરે છે બધાને ફૂકો મરાવવાનું ગેજેટમાં આ એક પ્રકારનું ડોરેમોનનું ગેજેટ છે કે નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે અહીંયા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડ્રગ્સ મુક્ત યુવાઓ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આપણે સીધી વાત તે યુવાઓ સાથે કરીશું કે આ કાર્યક્રમ કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે અને શું સમગ્ર મુદ્દો છે. શું છે સમગ્ર મુદ્દો? જે પ્રમાણે ગુજરાત રાજ્ય એ ગાંધી અને સરદારનું ગુજરાત રાજ્ય કહેવાતું હોય, જેની અંદર દિવસે દિવસે હમણાં આપણે જોઈએ છીએ કે દારૂ પીને યુવાનો એક્સિડન્ટ થવા સાથે સાથે ડ્રગ્સનું અને ગાંજાનું પ્રમાણ ખુલ્લેઆમ વિતરણ થઈ રહ્યું છે. કોઈ પણ પાનના ગલ્લે જાઓ તો ગાંજાનું જથ્થો મળી આવતો હોય છે. તે ધ્યાનમાં લઈને આવનારા ગુજરાત રાજ્યના ભવિષ્ય માટે જે રીતે ગાંજો અને ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે તેને નાબૂદ કરવા માટે NSY દ્વારા એક મુહિમ અને એક સંકલ્પ લાવવામાં આવ્યો છે કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ. આપણે જોઈએ ગુજરાત રાજ્યની 7.5 કરોડ વસ્તી છે, જેની અંદરથી 15 થી 35 વર્ષની ઉંમર ધરાવતો જે યુવા વર્ગ છે તેનો આંકડો છે 2 થી 2.5 કરોડ, જેમાંથી 20 થી 25 લાખ યુવાનો આ નશાની અંદર સંડોવાયેલા છે. કોઈ પણ પરિવાર અને આ જે યુવાન છે એ એક પરિવારનો ચિરાગ કહેવાય, પરિવારનો સ્તંભ કહેવાય અને પરિવારનું ભવિષ્ય કહેવાય. સાથે સાથે ગુજરાતનું પણ ભવિષ્ય છે અને આ આંકડો એ ગુજરાતના ભવિષ્ય માટે આઘાતજનક માનવામાં આવે છે. તે માટે કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ દીકરો હોય, કોઈ પણ દીકરી હોય, એનો મા બાપ નથી તો કે મારો દીકરો દીકરી કે મારો કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ પ્રોફેસર હોય, એ પણ એવું નથી તો કે મારો વિદ્યાર્થી કોલેજ કેમ્પસનો હોય કે અન્ય કોઈ કેમ્પસનો હોય કે નશાની અંદર સંડોવાય. જેને ધ્યાનમાં લઈને NSY દ્વારા આવનારા દિવસોમાં આજે અમે લોન્ચિંગ કરવાના છીએ આ કેમ્પેનિંગનું. આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી, તમામ કોલેજ કેમ્પસની અંદર એ તમામ શાળા હોસ્ટેલમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને એક સંકલ્પ લેવામાં આવશે કે અમે જીવનમાં ડ્રગ્સ, ગાંજો કે દારૂનું સેવન નહીં કરીએ, જેથી દરેક વિદ્યાર્થીઓની અંદર એક અવેરનેસ આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે એક સારો વિચાર છે અને આ કાર્યક્રમ એ કોઈ પક્ષ માટે આ કાર્યક્રમ અમે વિદ્યાર્થી થઈને કરીએ છીએ. એટલે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અમે સારા માટે લાવીએ છીએ. આમાં કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે તમારી સાથે? ચોક્કસ આજે જે કાર્યક્રમ છે જેની અંદર અમે અમદાવાદની નજીકની જેટલી પણ કોલેજો છે તેમાંથી 750 પબ્લિક લાવે છે. પરંતુ હવે અમારા આગળનો કાર્યક્રમ એ છે જેટલી પણ યુનિવર્સિટી, જેટલી પણ કોલેજો રહે ત્યાં જઈને તમામે જે 500-600 જે વિદ્યાર્થીઓ હોય સાથે કોલેજ અને શાળાના અધ્યાપકોને સાથે રાખીને આ કાર્યક્રમ અમે આગળ લઈ જવાના છીએ. મારો એક મહત્વનો સવાલ એ છે કે જે રીતના અત્યારના ડ્રગ્સનો વધારો થઈ રહ્યો છે તો મેઇન સપ્લાય વસ્તુ છે મેઇન ક્યાંથી આવી રહ્યું છે? કેમ કે અહીંયા અંદર તો ત્યારે જ આવશે ને જ્યારે બહારથી આવી રહ્યું છે. ચોક્કસપણે ગુજરાત રાજ્યની અંદર આપણે જાણીએ છીએ કે બંદરો, દરેક બંદરો જે અદાણીને આપી દેવામાં આવ્યા છે અને સૌથી મોટા પ્રમાણનું ડ્રગ્સ એ બંદરની અંદરથી કંડલા પોર્ટ કે ત્યારે પોર્ટની અંદર જ આવતું હોય છે. એટલે સૌથી મોટું આ જે ચાલ્યું છે આની અંદર મોટી માછલીઓને પકડવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક નાની માછલીઓને ટાર્ગેટ કરવામાં આવે એ અયોગ્ય છે. મોટી માછલીઓ હાથમાં આવતી નથી, એ જ બહુ મોટી ભૂલ છે અને આ સરકાર ક્યાંક ને ક્યાંક આની અંદર મળેલી હોય એવું ક્લીન દેખાઈ રહ્યું છે. હમણાં જ પરમ દિવસે 31st ગઈ છે, એનામાં વધારે ચેકિંગ અમદાવાદમાં સૌથી વધુ ચેકિંગ હતું, તો હજી સુધી એમાં બી પકડાયું તો નથી. આમ તમે જુઓ તો બહુ બધું પકડાતું હોય છે અને એક દિવસે નથી પકડાયું, તો એના ઉપર તમારું શું કહેવું? સરકાર કેટલા વર્ષો 27 વર્ષથી આ ગુજરાતની અંદર રાજ કરી રહી છે, સત્તાનો દુરુપયોગ કરી રહી છે. આપણે જાણીએ છીએ કે આ સરકાર એનો ખોટો દુરુપયોગ કઈ રીતે કે કોઈ પણ પ્રકારના ન્યૂઝ હોય તો એને કઈ રીતે ડાયવર્ટ કે એ બધું એમના હાથમાં હોય છે. એટલે ક્યાંક 31st વખતે નથી પકડે, સૌને ખબર 30% ચેકિંગ હોય એટલે વિદ્યાર્થીઓ આ પ્રકાર નશો કંઈ બહાર ના નીકળે. પરંતુ ગુજરાતની અંદર તમે હાલ બી થાય કે તમે એક મીડિયા પાવર એક એવો પાવર છે કે ક્યાંય બી જાય તો એ પકડી શકે છે. ઘણી એવી મીડિયાઓએ ઘણી જગ્યાએ જનતા રેડ પણ પાડી છે અને મોટા પ્રમાણમાં દેશી દારૂ હોય, દારૂના અડ્ડા હોય, ડ્રગ્સ, ગાંજો મોટા પાયે પકડાય છે. છતાં આ સરકાર ઊંઘમાં છે. સરકારને ફક્ત તેમની પડી છે, એમની સરકારનું કોઈ ખરાબ ના દેખાય એ જ એમનો ઉદ્દેશ છે. તમારી હવે આગળની રણનીતિ શું રહેશે? અમારી સૌથી પહેલી રણનીતિ કે અમે સૌથી પહેલા કોલેજોની અંદર કાર્યક્રમ કરશું.
ત્યારબાદ શાળાની અંદર કરીશું અને આવનાર સમયની અંદર વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું આ મુદ્દેને લઈ. આજે આપણે યુવાઓ સાથે વાત કરીશું કે જે ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે તેની ઉપર તેઓનું શું કહેવું છે. હાલ છે ને અહીંયા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ડ્રગ્સ મુક્ત યુવાઓ માટેનું એક કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે, તો તેને લઈને આપણે આમની સાથે વાત કરીશું. પહેલા તો આપનું નામ શું છે? મારું નામ મેવાડા દિયા છે. યા, તો તમે અહીંયા શા માટે આવ્યા છે અને જે રીતનું આ કેમ્પેઇન ચાલુ છે તો તેની ઉપર તમારું શું કહેવું છે? આ કેમ્પેઇન બહુ સારું છે. આપણો ભારત દેશ ડ્રગ્સથી મુક્ત થવો જ જોઈએ, કારણ કે આ ખૂબ ખરાબ વસ્તુ છે દેશ માટે, અને આઈ વોન્ટ કે આ વસ્તુ આગળ જાય, અને જે રીતે આ લોકો કામ કરી રહ્યા છે આઈ ગેસ આગળ જતાં આ લોકો આ વસ્તુ પાર પાડી જ લેશે. તો આ કેમ્પેઇન છે એમાં અત્યારના કેટલા યુવાઓ જોડાયા છે તમારા હિસાબથી? હજારો યુવાઓ જોડાયા છે હાલ. તમારી આગળની શું રણનીતિ રહેશે કે આવી રીતે બધા યુવાઓ ભેગા થઈને જે કરવાના છે તો એનું આગળ તમે શું સપોર્ટમાં આવશો, કેવી રીતે તમે સપોર્ટ કરશો? ઓબ્વિયસલી સપોર્ટમાં હું તો છું જ. બીજા લોકોએ બી આવવું જ જોઈએ આનંદ સપોર્ટમાં, કારણ કે આ એક સારી વસ્તુ છે. લોકો નશા મુક્ત આખો દેશ બને એવું હું ચાહું છું, અને આ યુવાઓ એના માટે બધું ટ્રાય કરી રહ્યા છીએ. ઓફકોર્સ હું બી સપોર્ટ કરીશ, અને હું ચાહું છું કે બધા લોકો બી અમને સપોર્ટ કરે. આપણે અહીંયા બીજા એક યુવા સાથે વાત કરીશું કે તેઓનો આ મુદ્દાને લઈને શું અભિપ્રાય છે અને શા માટે અહીંયા આવેલા છે, અને તેઓ હવે અહીંયા આગળ શું રણનીતિ યોજવાના છે. તો ભાઈ પહેલા તમારું નામ જણાવશો? સૌપ્રથમ તો મારું નામ હાર્દિક પટેલ છે. ઓકે હાર્દિક, તો તમે અહીંયા શા માટે આવ્યા છો? અમે અહીંયા આવ્યા છે કે દારૂ ડ્રગ્સ મુક્ત અભિયાન અત્યારે હાલમાં જે ચાલી રહ્યું છે તેના રિલેટેડ અત્યારે આવ્યા છીએ અમે. તો તેનો ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બંધ થાય અને યુવાનો નશા મુક્ત ન રહે અને સ્વસ્થ જીવન જીવે, તે માટે હાલમાં જે આયોજન કરવામાં આવ્યું છે હોલમાં તે સારું છે. તમારા હિસાબથી અહીંયા કેટલા યુવાઓ આવ્યા છે અને આગળની તમારા બધા યુવાઓની શું રણનીતિ રહેશે? મારા હિસાબથી અહીંયા 1500થી 2000 યુવાનો આવ્યા છે, અને અમારી આગળની રણનીતિ રહેશે કે દરેક યુવાનમાં ડ્રગ્સ અને દારૂ બંધ થાય અને વધુમાં વધુ માત્રામાં યુવાન અને મહિલા વડીલો વ્યસન મુક્ત રહે, તે જ અમારું અભિયાન છે આજનું. અને આગળની રણનીતિ અમારી એવી રહેશે કે જો હવે ડ્રગ્સ કે દારૂ બંધ નહીં થાય તો હવે આના કરતાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ફૂલ વિરોધ કરવામાં આવશે 8 ચોપડીનો. તો હમણાં જે 31st ગઈ ત્યારે બહુ જ જોરદાર ચેકિંગ ચાલી રહ્યું હતું, અને જેમાં પોલીસ દ્વારા ચેકિંગ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ એ ટાઈમ પર કોઈ પણ એવું પકડાયું નહોતું. પણ એક જોવા જઈએ તો હજી બી ઘણા બધા એવા અડ્ડાઓ છે ત્યાં રેડ પાડવામાં નથી આવી, તો તેને લઈને તમારું શું કહેવું? એના રિલેટેડ એક જ વસ્તુ છે કે આ સરકાર ખોટા દેખાડા કરે છે બધાને, ફૂંકો મરાવવાનું ગેજેટમાં આ તે. આ એક પ્રકારનું ડોરેમોનનું ગેજેટ છે કે જે ગેજેટથી અમદાવાદની પબ્લિકને, ગુજરાતની, ભારતની પબ્લિકને ઉલ્લુ બનાવવામાં આવે છે. આમ સરકાર દારૂ અને ડ્રગ્સના રિલેટેડ વિવિધ અડ્ડાએથી પૈસા લે છે, અને દેખાડો કરવાનો હોય ત્યારે એમને વર્ષનો એક જ દિવસ મળે છે 31st, કે જ્યારે સરકાર ગેજેટ લઈને નાટકો કરવાના કામ કરે છે પોલીસો. અને હર સંઘવી પોતાના પોલીસોને એક જ વસ્તુ કહે છે કે કોઈ પણ માણસ પકડાય તો એનો વરઘોડો નીકળવો જોઈએ. પણ મારું તો એક જ કહેવું છે કે જ્યારે પોલીસો જ તે ડ્રગ્સમાં કે દારૂમાં સંડોવાયેલા હોય તો પોલીસોનો તો વરઘોડો નીકળતો નથી. તમે જોયું કોઈ દિવસ પોલીસોનો વરઘોડો નીકળ્યો હોય? ગઈકાલનો બહુ ખરાબ કિસ્સો છે કે પોલીસ સ્ટેશનમાંથી 200 કિલો ડ્રગ્સ પકડાયું હતું, અને પોલીસ જોડે જવાબ માંગ્યો તો એમનો જવાબ એક જ હતો કે ઊંધેડા ખાઈ ગયા. આ કોઈ વાત જ નથી, કોઈ તથ્ય વગરની વાત છે. મારું કહેવું તો એક જ છે કે ડ્રગ્સ અને દારૂ ગુજરાતમાં બંધ થવો જોઈએ અને યુવાનો વંચિત થવા જોઈએ. તો આપણે જે રીતે જોયું અહીંયા બધા જ યુવાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હાલ ચાલી રહ્યો છે, તેઓ બધાનું એક જ વસ્તુ છે કે દારૂ અને ડ્રગ્સ બંધ થવા જોઈએ અને નશા મુક્ત યુવા બનવું જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હર્ષ સંઘવી દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, શું પોલીસની સામે કડકથી કડક કાર્યવાહી થાય છે ને કે નહીં, તે પણ જોવાનું રહ્યું. આ મુદ્દાને લઈને અમે તમને પલ પલની અપડેટ આપતા રહીશું, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તેમજ અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.